ફની બોય હા હું ગરમી પડતી હતી આજના દાડામાં તો ગરમી કેટલી બધી પડતી હતી તખા ભાઈ તમને તો હું હો નહીં સીધા 150 રૂપિયા આલે પણ આવો ને આવો વાયરો તમારે નખતું રહેવાનું જબરજસ્ત વાયરો અડે છે હા જબર વાયરો અડ્યો મારા કેવું ખબર છે પૈસા ભાઈ પણ મજૂરી હાલ દેવી પડશે પણ મજૂરી કીધું ના હોના તમને 150 રૂપિયા આલે સમ કે વિડીયો ના પૈસા ને હોજે સાગોર પોણી લાવવાનું ખરું હું પોણી વાળવા જઉં કે ભેંસો પાવા જઉં કે જોને ચાર વાટવા જઉં તમારો પંખો હાથમાં બંધ થવો ના જો નહીં થાય યાર ઓહ નકર પછી તમે તો ઘરવાળો આમ કરીને હું ઊંઘી જાઉં ખાટલામાં અને તમે પંખો બંધ કરીને તમે હુઈ જો તમે વાયરો ખો તો મજૂરી ના આલું હું ના ના યાર કાયદેસર વાયરો નાખવો પડશે વાયરો નાખો હા મજૂરી હાલ દેવી પડશે પણ મજૂરી કાયદેસર મળી જા કોમાં તખા ભાઈ મારે કેવું છે ખબર છે પંખો સગે પણ પેલો પતરો છું ને લોખંડ નો એટલે બરોબર તપું છું એટલે ઘરમાં ખાવા બેહું તો એ ભાવતું નહીં અને આર્યો વાયરો યાર કુદરતી વાયરા જેવો કહેવાય હું યાર મજૂરી વસૂલ નહીં બોલ આદમી મજૂરી વસૂલ યાર તમે તાર વાયરો નાખો જબ્બર વાયરો નાખો તમે એવું લાગે ને તખા ભાઈ કે હું પહેણવા બેઠો હતો ને ચોરીમાં એટલે આવી રીતે પેલા પારવાન ને વાયરો નાખતા હતા ને એવું લાગે બોલો વધારે નહીં ખાલી આટલો વૈશાખ મહિનો કાઢ્યાલો પછી ચોમામ તો તમારી જરૂર જ નહીં અરે ભરાતી ધૂળ ધૂળ કરી નાખું ધૂળ નહીં ઉડાડવી યાર મને વાયરો નાખો હા મસ્ત ઠંડુ લાગ્યું હું ગરમી પડે છે ના હું ગરમી પડે છે ઘરમાં તો બફારો મારે છે લગી રે પંખો ચાલુ કર્યો તે લાઈ જેવી વાયરી આવે શું કરવાનું હાય હવે વાય થોડું ટાઢ વાય વાયરો હટતો દે પણ હેડ ઘર કરતો તો ઠંડુ શક ત્યાં શું તાપ લાગો અરર તાપ થઈ જાય ઘણી વાર તો ઊંઘી મતો હા કોને ડાળું છે કે ભાઈ નાખ્યું છે આજે ઉનાળો આવે ને એટલે ઓના નખરા ચાલુ ઘણી વાર ઊંઘવા દે ડોભાઈ છે કે માવ લાઈટ છે પણ તાપ થઈ જાય હું કરે કે લાઈ જેવી વાયરી આવે છે પેલા પતરાના કારણે તા હોય થોડું ટાઢું લાગે છે અરે ઘરમાં હું સોનું માનું જા પેલો ખાટલો લઈ આવીને હોય આ ડોળી પર ઘણી વાર ઘરમાં તો તાપ થઈ જાય ઊંઘવા ખબર પડશે અભી હાલ તમે ખાટલો લઈને હોય નહીં આવતા તાણ વળી ઈ ઘરમાં ખોટી લાઈટ બિલ બાળીને ઘર તાપમાં મરવી ના કરતા હોય કુદરતી વાયરો ખાવો હારો કે ઈ તા ઘરમાં મરવું ઓય લઈને આય તું કેટલી ગરમી પડે છે બાપા રે એટલો તાપ પડે છે સૂર્ય એટલો તાપે છે ને હું પાછો પેલા ચંદુડા હંગાત આવ્યો ચંદુડા હંગાત ને ત્યાં કે હેરજે મશીન જોઈતા આવીએ હું મશીન જોવાનું મશીનમાં તો ઠેકવાનો નતો ને ભંગાના ભાવે ના આવે એવું મશીન હતું એના કરતા હું ઘેર પડી રહ્યો તો એ સારું હતું ને આ ગરમી તો જેવી પડે છે હા લા હાથ તો જોવા દે થોડી ઠંડક થાય હાથમાં બાથમાં હાય હા હાય હવે થોડું ખારું લાગ્યું કે ઠંડક લાગી જેટલું આમ બળતરા સાથે બળતરા એટલી ગરમી પડે તો આમ બળતરા થાય છે લા તો કોઈ નહીં આવ્યો છું આટલા સુધી તો વિચાર છે કે અમે બુનના તો જતો આવું પેલી મંગુના તો એના તો જવું શાંતિથી ચા નાસ્તો કરું પછી હોજે 6 વાગે જેવું નીકળું તો ઠંડક થાય તો મારે સારું રહે નકા આવી ગરમી નીકળે તો મારો પાછું પેલું એ થાય ચક્કર બક્કર હા તને ગરમી લાગે વધો ને તું બે ફરતા
ગરમી તો લાગતી જ નહીં, રસ્તામાં હેડી જઈએ તોય ગરમી નહીં લાગતી તખાભાઈ હો. એ આની ગરમી લાગે, મજૂર તો જોવા ખાલી હે. હા તડકા ઉભા રહીએ ને તોય એવું લાગે કે જોને બરફમાં ઉભા રહે. હા ઓય પૂછ તારા ડોશી, એ ડોશી, હા ઈકણ ઊંઘ્યા હો. આ તો જો મારો છોકરો ને બાપડા ગરમીના કંટાળી ને તો પેલા ખેતરમાં જ ઊંઘવા લાગી. નખો તમે તો નખો, આપણે ઈ જઈને શાંતિથી ઊંઘું જો આપણો. અત્યારે ઊંઘે ને તે લગભગ 3:30 વાગ્યા સુધી હું જાગે. કાલ કરી તમે તાર વાયરો નશ કરવાનો. ચાલુ રાખો તમે તાર. હા બરફમાં હેડીએ ને એવું લાગે હો તકા ભાઈ. હા તાણ તમે તાર વાયરો નખવાનું ચાલુ જ રાખો. આપણો ગરમી નો છો ઊંઘી રહ્યો હોય કે બધા એ આગોદા લે આગોદા બીજો મોચો લાય નાખો તો કાપ તાર હેડ જાજો ના કહું તાર કરી નશ કરો. અલ્યા વાયરો નખવા લાયો છું, હું કરવા લાયો તે વાયરો અલ્યા પંખો એક તો ગરમી નો એક તો બફારો કેટલો મારે છે કે તું ઊંઘવા કર ને સોનું મારું પૂછ કર્યા વગર. તખાભાઈ મારા છોકરાને નખજો. હું મજૂરી આવશે ગમતું નહીં, હું મજૂરી જવું ગમતું નહીં તને. એ તો મેલ્યું તખાભાઈ નહીં યાર, નહીં મેલ્યું યાર. જુઠ્ઠું બોલી નું કરવા ગયો. હુઈ જા ઊંચક પણ હુઈ જા કે એ વાતો કરાયા વગર ઈવન વાયરો ના કર હુઈ જા બોલ્યા કર. ખરા તર્ક બખારો કરું હતી નાખો તો આમાં ડોશીને વાયરો નખજો પાછા. હા બધા નાખું એમાં આવતો એ મજૂરી થી મતલબ કે હા 100 રૂપિયા થી મતલબ કે કયો ના 150 રૂપિયા લે તમને ચિંતા ના કરો. વાયરો ઉભા રહેજો. પેલું આ ખાઈ ગયું પેલા પંખાનું એટલે હા પંખાનું ખાઈ ગયું ને પેલું વાયરી મિલી એટલે લખો બરાબર બંધ કરી તમે ઊંચક તું ઊંચક એ તો નક્ષી લખો. હા તખાભાઈ આમ એસી જેવું લાગે, એસી માં ઊંઝાવે ને એવું લાગે હો. ઉભા રહેજો. બોલ્ટ નીકળી ગયો પંખાનો. ઉભા રહેજો. તમારે કરીએ હો ને બોલ્ટ નીકળી જાય. આખું કર્યું ભાડે. આ પંખો એવો છે એટલે પણ હરકો કીધો તો આ બાદ નાખવાનો. ઓ ડોશી નખજો અમારો વાયરો. વાયરો નહીં છૂટ્યો ડોશી, આ તો સ્પેશિયલ મશીન લાવ્યો છું વાયરો ખાવાનું. સમજો આ તખાભાઈ ને 150 રૂપિયામાં મજૂરી લાવ્યો. મુકરું ખાલી આખો ઉનાળો કાઢ્યાલો ને કહું. એક તો ગરમી નો કંટાળો આવે, ઘરમાં પતરો તપવું છે જો એમ જેવો વાયરો આવે કે નહીં તાણ. હા હુઈ જો 3 વાગ્યા સુધી બોલતો જ નહીં. નખો તખાભાઈ પગે નાખો કે પગે નાખો તખાભાઈ. હા બાબા મજા થાય બાબા મજા જ આવે કે મફત નો વાયરો ખાવાની. એ પંખો અરે છોકરા પક્ષી વાળી ગયું. બરોબર પક્ષી વાળી ગયું. તમે હા કરો નાખું નાખું છોકરા યાર શાંતિ રાખ. મારા છે મજૂરી આવેલો હું એટલે આ પક્ષી વાળી ગયું કેટલે બાબા છોકરા પક્ષી વાળી ગયું પક્ષી વાળી ગયું. અરે વાયરો એની આ પાંડો એનો ભૂલ તો કેવો બનાય ઓયા અલે હા છોટુજી આવો કેમ અચાનક ભૂલા પડ્યા? આ અચાનક રે આ તો સમજુ ફાય આ તો અંકાજ ચોકણ આ ભાઈ કોમી આ તમે આ કોણ થા એ તો મજૂર કર્યું છે વાયરો નાખવા. બરોબર અરે સમજુ તો મશીન જોવા આવ્યો તો. હા ઓ ભાઈ એક કામ કરો તમે આગળ આવી જાઓ તો આગળ નાખજો પંખો. આગળ આવો. એ 150 રૂપિયા મજૂરી કરી. ના ના બરોબર છે 150 બરોબર હારી. હા એટલે હું આ અમાર તો પેલો પતરો છે તો પૂછું નહીં જોતા પૂછો કે તમાર બુન
ચા પીવા આવું, નાળો છે તે તો પછી આજનો દાડો ના હોય તો રાતો આવો રહી જો ના ના હોજે નીકળી જવું તમારે 6 વાગે તો 6 વાગે જવું છે તે કશો વાતો ને હમણાં 3 વાગે તમાર બુન ચા મેલીને પીવરાવું તાર કરી ઊંઘો એ ઉઠ લે ઉઠ ઊભો થા પેલા ભોય ઊંઘવા દે આ તા મોમાં ઊંઘવા દે આ તો મોમો આ બોલાત કરો હા મોમાં આવો ભોણાને સંસ્કાર આલે જ નહીં કોઈ સાલ ભોણો તમારો ભોણો રે ને ગોડો જ છે હજુ દી સુધરે જ નહીં ઉધરું જ નહીં કશું કોઈ સુધરે નહીં હું કરે આવડું હતું ત્યારનું આજે કોઈ ભૂસવાળો આવે જ નહીં બીજી વારનું છું આ બાજુ આ ઊંઘો આ રે રે અમાર હાળો હું ઓવા ઊંઘો વ્યવસ્થિત પંખો નાખજો હો ભાઈ એ તો કમ્પ્લીટ નથી તખા ભાઈ ના કોમમાં કેવું ના પડે હા હા કશો વાંધો નહીં સકો જોને મી એસી મુંજ્યા હોય એવું લાગે કે એસી લાગે હો હા જોરદાર એસી જો નખો તો એના તખા ભાઈ વાયરો નખો બંધ થઈ ગયું હા ઊંઘી જા દે ના એ તો ચાલુ જ રાખીએ હારું રાખો ચાલો હા ચાલુ જ રાખીએ એલા ઢેટકા જેવા મારો કાર્બન જાળો છે શેકો છોકરા વાયરો ની હતો તની લા આ બાજે ઓય ઊંઘી જા ભાઈ મારતી આ મજૂરી થી મતલબ હા માજી તમે વાયરો હડ્યો અમાર તો 100 રૂપિયા ઉભા તો એટલે ઘણા આ વિડીયો ખોડના વાયરો જ નાખો તો કમર્શિયલ ડફના ઉપાડવા છે તાર સોનું ઉપાડવું છે પછી ભાઈ વાયરો હડ્યો વાયરો હડ્યો ગીજું પણ આર્યો સમ ઊંઘતો નહીં આર્યો મજૂરી વસૂલ કરાવશે પંખો નાખી નાખી નાના છોકરા તો પેલો પંખો ભાઈ પડી ગયો કેટલો ઊંઘી જા અરે આવું છું ઊંઘ હા કાકા મથી ઊંઘ પાલા જનવાની આ નાખતો નહીં બધો ને વાળા પઠમ આવે જા વાયરો બોલ કર્યા કે ઊંઘી જા કર આખું ઘર ઊંઘી જઈને તને સામ ઊંઘ આવતી નહીં જાતે પેલા ઘરમાં જઈને ઊંઘ તું ન વાયરો એટલે હું કોઈ ભજ્જો રાખ્યો છે મને હોય કાન 100 રૂપિયા મજૂરી આલે એમાં વળી એ તો તાર બાપો લાવેલો છે મને ઈવન વાયરો નાખું વાત કરી છે વધારે બોલે ને કે ઝરપા હોય એવું હમણાં આ જોજે આ તારું થાય હગા શું થાય મોમો થાય આ જેવા ઊંઘી જા જોજે વાયરો વાયરો અડ્યો શું થયું મહેમાન કોઈ નહીં એ તો આપણે દાંતેડું આગુ પાછું કરતો ને કેટલો ઊંઘી જતો ત્યાં શાંતિથી ઊંઘો હો ચિંતા ના કરો ભાઈ ઊંઘ નહીં આવતી તને ઊંઘી જા કે અમારે પેલી બાથરી મેં લે હવે હા ગરમી નો મરી જાય ખાયા પડી લે આવ્યો વાયરો અલે બલાદ મેં તું ભૂલ ઊંઘ્યો હતી મગ વાયરો નહીં હટતો કોઈ ઊંઘ ના હોય તો હોય ઊંઘ આ બધો વાયરો અડે છે ને ઘરમાં તને સમ નહીં હટતો આ તાર માને બધો વાયરો અડે છે કે હા બધો નહીં હટતો પેલા ઘટિયા જમઈ ચોહતી આયા ડેટિકા જેવા રે દોટી ફૂટિયા જોતી હેડે ને હેડે આવી શીખા એક ને એક વાયરો નાખવાનો તો પણ એવા ઊંઘ્યા છે વાયરો ઓડે છે તખો ભાઈ કઈ જીવ લે મારો હમણાં હાલ હમણાં કૂટી ના કરે પણ રિયાલ હમણાં હાલ હમણાં ઓ માં ખબર એમ પડતી નહીં ખબર હેરાન કરી પ્રિય કરવા લાયા છો ભાજ્યો રો શું વાત કરી હતી માર કે કને કે તમે કનું કોઈ ઓ માં ઓ પડી ગયો
આવું થાય છે ચમ રો લે ઊંઘ કુવામ બફોરે ઊંઘવા દેતો નહીં ઉલે રો અદે તકો ભાઈ તો જ્યા ભાઈ નહીં છે મને હા નહીં છે મારી મને ચપ્પલ મેલ્યો બેલામાં ચપ્પલ મેલ્યો એટલે કરે મેલ્યો ચપ્પલ તકા ભાઈ એટલે શું કારણ વાયરો નખીને આવું પડે એટલે એટલે વાયરો તો કમ્પ્લેટ નખતા હતા કમ્પ્લેટ નતા નખતા વાયરો કોઈ અમન ઊંઘ ના આવીને કમ્પ્લેટ ઊંઘ આવી ગઈ છે જોડ આવું છું ઊંઘતા આવું જ કરતો તો જ્યાં તકો ભાઈ તો જ્યાં કે બચ્યા તું જાગ્યા પછી હવે તું બોલ તું બોલા તા યાર બાર દવાજો તો બાર કર દવાજો તો તું બોલા મારે નો માલા તા મારું નો માલા તા નો માલા તા પૂછ્યું લે હું ખાલી બાર દવાજો બસ મારું નો માલા તા નહીં રહું મજૂરી નહીં રહું મજૂરી મમ્મી મેલ્યું તો હા હું લેતો તો ને આ હું ના ઉઠી હું જતો હતો રાજેશભાઈ તારે વડા જેવું છે તારું છોકરું તારું ખબર નહીં પડતી મસ્ત પંખો નાખતા હતા ને અરે સામેલું છું હવે એ હા મુકે બોલ મુકજે ચા હા વહી પીજો ભોણ્યું નહીં મેરાવા મને હીરાવું તમારી વાયરો નાખવા ના મેરાવા ભલાદમી ના આવા મ છોકરો એક તો મોકરા જેવો હોય ને ભલાદમી અમન દોગમી આલી યાર મારો વૈશાખ મહિનો યાર કેવી રીતે જશે તમારા વગર ના યાર આખું ઘર હોઈ રહ્યો અને છોકરો યાર તકાભાઈ નાખો ને થોડું કઈ ચાલે અરે યાર એ તો નાદાન બુદ્ધિ છે એને બુદ્ધિ નહીં તાન મારો પંખાનો વાયરો તો મેઠો લાગ્યો કે ના લાગ્યો તમારો મેઠો લાગ્યો વાયરો કમ્પ્લીટ પણ હું ઊંઘી ગયો તો કમ્પ્લીટ તો તાન પછી એનો નખરો કરતો તો ભલાદમી યાર મારા નહીં રહું યાર ના માર મજૂરી લાવ પછાડી અલે હોપડો કે યાર મારી વાત તો હોપડો લે હેડો એવું ના માર પંખો લાગ્યો તો ભલાદમી લાવ અલે હેડો કે માર મજૂરી આલી દે ને માર 100 રૂપિયા ની લા 50 રૂપિયા મજૂરી આલે હું ઘેર જતો યાર માર વૈશાખ મહિનો નહીં જાય યાર તમારી યાર કોમ ના કરાય કશું 50 રૂપિયા લાવ ભલાદમી હેડો ના એ છોકરું વંતરા જેવું છે મારા મેં ના આવતા આગળ અલે પણ છોકરાને હું યાર હેડો કે લા બાપડા હગાયા તે શોક શાંતિ થી ઊંઘી ગયા તા ને પેલા નું નહીં આવતી મોકળાન કાળિયાન બરોબર લે ના 50 રૂપિયા લાવ ભલાદમી યાર મારે યાર શોક કોમું જવું લાવ બીજા અલે તકા ભાઈ યાર હું યાર તમે યાર આમ હું કરું કયો હા લાવ સૂટા નહીં 50 લાવ રૂપિયા 50 રૂપિયા હજુ પકાડું લાવ અલે હેડો કે ના તે રાખજો એ તકા ભાઈ ના હેડો ના રહેવા દે અમે મેં ના આવે જો અલે તકા ભાઈ યાર ના અમે તો તમારી કદી કશું કોમું નહીં આવું હા 100 રૂપિયા તો છૂટ્યા 100 રૂપિયા જ મજૂરી કરી હતી પંખાની એટલે 50 રૂપિયા કના હાલવા છે મારું બેટું છોકરું આખું ઘર ઊંઘી ગયું કે તખા ભાઈ વાયરો નાખજો એવો બે ચાર એવો ઝરપાયો છે કે ઊંઘતું ના તું સારું મોકળા જેવું સારું કાઢ્યું તેમાં એટલી ઘર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આ વાયરો નાખવાનો વખ ખરો ગયો આખું ઘર ઊંઘી ગયું પણ એર્યું મારું વાળું ડોકાચ્યો કરે એટલે કંટાળો તો ગરમીનો મું અમે મને થાક તો લાગ્યો તો વાયરો નાખીને બધી રી ના ઉપર કાઢીને પેલા જમે હગાતે તો ગોળી પડે હોય 2-3 ચંપલ ઠોપકારે બીજો ભાગ આવે છે તો તૈયારો જોવા માટે જય માતાજી.